જય શ્રી રામ ભક્તોજનો. આ સંસારમાં ને આ સૃષ્ટિ પર પરમાત્મા આપણને જે જોવો એ આપે છે અને તમે જે માગો એ તમને આપે છે. દાખલા તરીકે રાજા રાવણ તપસ્યા કરી અને એને મહાશક્તિઓ માગી એટલે બ્રહ્મદેવે અમને શક્તિ બધી આપી દીધી ભોળાનાથને બે ભોળાનાથે. કુંભકર્ણ હતો એને તપ કર્યું પણ એમાં એ તો મહાન બળ્યો તો રાવણ કરતે તો એને માગ્યું હતું પણ એ આખું ઇન્દ્રાસન લઈ લેવા કાયમી માટે લઈ લેવા માંગતો હતો એટલે માતા સરસ્વતી જીભ ઉપર બેહીને ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસન બોલાયું. એટલે પરમાત્માની કોઈ કૃપા અલગ હોય છે. પણ મનુષ્ય સાધારણ મનુષ્ય આપણા જેવા મનુષ્યને તમારે જે માગો એ મળે. તમારી ભાવના હોય કે મારે આ લેવું છે આ લેવું, તમે જે સંકલ્પ કરો એ તમને મળે. તમારી ભાવના પ્રમાણે તમને ફળ મળે. તમે કોઈનું ખોટું કરવા માંગો, કોઈનું સારું કરવા માંગો, કોઈ ધન દોલત માંગો, કોઈ રૂપિયા માંગો, કોઈ બંગલો માંગો, કોઈ ગાડી માંગો, આ તમારી જે કલ્પના કરો ભાવના તમે જગાડો ને એ પ્રમાણે ભગવાન તમને દરેકને આલે છે. અને આપણા મનમાં અહંકાર એવું થઈ જાય કે કોકનું ખોટું કરવું છે, કોકનું ખોટું કરવું છે. રાવણના જેવું મનમાં થઈ જાય, આપણા અહંકારી થઈ જાય તો ખોટું કરવાની, બીજાનું ખોટું કરવાની જગ્યાએ આપણા પોતાનું ખોટું થઈ જાય. રાજા રાવણને એવું હતું કે હું આખા ત્રણેય લોકોનો રાજા બની જઉં. આકાશ ને ધરતી સ્વર્ગલોક ના બધું એને જ કરવું હતું રાજ. એટલે હરેક ને પદ લેવું છે. રાજકારણમાં ગણો કે ખુરશીમાં બેહવું છે, એને દરેક ને પદનું અહંકાર હોય. પણ તમારે શું ભગવાન પાસે માગવું છે, શું લેવું છે તમારે પોતે નક્કી કરવું પડે. એટલે સંતો આપણને બીજું કોઈ લેવા માગતા નહીં, ભગવાનનું સ્મરણ કરવા માગે છે. પણ તમારા મનની, તમારા મનની જે કલ્પનાઓ છે એ સંતોને ખબર ના હોય અને સંતોએ તમને સાચી સલાહ આપી હોય પણ તમે શું માગો છો તો તમે પોતે જ જાણી શકો. કોકના ઝઘડો કરવા માંગતા હોય તો ઝઘડો તમને મળી રહે. એવું હોય કે આપણે પેલાના હાથે ઝઘડો કરવો તો એ ઝઘડો મળી રહે. શેરના માથે હવે શેર હોય જ આ દુનિયામાં. જય શ્રી રામ ભક્તો.